નમસ્કાર બેટા, કેમ છો બધા? મજામાં? જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારી વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સૌ સાથે મળી આજે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા પૂર્વ તૈયારીની નવનીત પ્રકાશનની બુકની અંદર 15 પ્રકરણ આપણે પૂર્ણ કર્યા છે. હવે આપણે નવા પ્રકરણની સાથે આગળ વધીશું, એટલે કે 16 નંબર ખૂણાના પ્રકાર અને તેનો ઉપયોગ. આપણે ધોરણ 5 ની અંદર તેમજ ધોરણ 3 અને 4 એમાં પણ ક્યાંકના ક્યાંક ખૂણા વિશે ભણી ચૂક્યા, અને ધોરણ 5 ની અંદર કાટખૂણો, કાટખૂણાથી નાનો ખૂણો અને કાટખૂણાથી મોટો ખૂણો, એ રીતે આપણે એનો અભ્યાસ કરી રહ્યા છીએ અત્યારે. જેનો સરસ મજાનો અભ્યાસ અને વધુ અભ્યાસ અહીં નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની અંદર એક અલગ પ્રકરણ તરીકે મૂકેલો છે, જેનો આપણે આજે અભ્યાસ કરીશું. એ પહેલા ફરી એકવાર તમને યાદ કરાવું કે ગણિત માત્ર જોવાથી કે વાંચવાથી આવડતું નથી, ગણિતને ગણવાથી આવડે છે. માટે અગાઉના તમામ ગણિતના વિડીયોઝ દરેક પ્રકરણના તમે જોતા હોય એની સાથે સાથે એને નોટબુકમાં નોંધવાનું રાખજો, જેથી કરી તમારું સમજ એકદમ ક્લિયર બની જાય. તમને વિડીયો કેવો લાગ્યો, તમને કેવી સમજ પડી, એ પણ કમેન્ટમાં જરૂર લખજો. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, તમારા અન્ય મિત્રો વચ્ચે આપણે ચેનલને શેર કરજો. અને માત્ર આપણે જે અહીંયા ભણીએ છીએ માત્ર નવોદયમાં નહીં, પરંતુ સેટની પરીક્ષામાં પણ એટલું જ કામ લાગશે. સાથે સાથે આવનારી ભવિષ્યની પીએસસી ધોરણ 6 ની પરીક્ષામાં તથા ધોરણ 8 ની પરીક્ષા NMMS માં પણ ક્યાંક ક્યાંક આના ભાગ હશે, એટલે એ વખતે પણ આ વિડીયોઝ કામ લાગશે. ઓકે, તો ચેનલને શેર કરજો, સબસ્ક્રાઇબ કરાવજો અને લાઈક કરજો. ઓકે, તો શરૂઆત કરીએ. પ્રકરણ નંબર 16. તમે રેડી છો તમારા પુસ્તક સાથે, નોટબુક સાથે અને પેન સાથે? તો આપણે શરૂઆત કરીએ. પ્રકરણ નંબર 16. તો દરેક પ્રકરણની જેમ આ પ્રકરણમાં પણ કેટલાક મહત્વના મુદ્દાની આપણે સમજ મેળવીશું. તો પ્રકરણ નંબર 16, ખૂણાના પ્રકાર અને તેનો ઉપયોગ. તો સૌથી પહેલો ખૂણાના પ્રકાર. તો ખૂણાના પ્રકાર શબ્દ આપણે મેં તમને અગાઉ પણ હાલ વાત કરી કે ધોરણ 5 ની અંદર કાટખૂણો એટલે કે 90 અંશનો ખૂણો, કાટખૂણાથી મોટો એટલે કે ગુરુકોણ જે 90 અંશ કરતા મોટું માપ છે, એ જ રીતે કાટખૂણાથી નાનો એટલે કે લઘુકોણ જે 90 અંશ કરતા નાનું માપ છે, એનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. અને કયો ખૂણો કેવી રીતે બને છે એ પણ આપણે જાણીએ છીએ, પણ આજે વધુ અભ્યાસ કરીશું. ઓકે, તો સૌથી પહેલા ખૂણાની ઓળખ. તો ખૂણાની ઓળખ કેવી રીતે વસ્તુ ખૂણાની ઓળખ થાય છે? તો એકબીજાને મળતા બે કિરણોથી ખૂણો તૈયાર થાય છે. અહીં તમે જોઈ શકો છો કિરણ. કોની વાત કરી છે? કિરણોથી. જેની સામે આવું તીરનું નિશાન હોય એને કિરણ કહેવાય. તો આ જે કિરણ મળે છે, બે મળતા કિરણોથી ખૂણો તૈયાર થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આવું કિરણ અહીંથી પણ મળે છે, અહીં પણ મળે છે. તમે આપણે અલગથી પણ આ રીતના દોરી શકીએ છીએ. જો આ રીતે એક કિરણ જતું હોય અને બીજું કિરણ આમ જતું હોય તો વચ્ચેનો જે ભાગ તૈયાર થાય એ શું બને? એનો ખૂણો બને. ખૂણો એટલે બે ઘરની દિવાલોનો ખૂણો. આપણે કોણીથી વાત કરીએ તો કોણીનો ખૂણો, આંગળીઓની વાત કરીએ તો અહીંયા જે બનતો બે ખૂણો, દરેક પ્રકારના ખૂણા બની શકે છે, ખૂણો કહેવાય. અને અહીંયા નામ આપ્યું છે કે બિંદુ A, બિંદુ B અને બિંદુ C, એ રીતે નામ આપ્યું છે. જેમાં તમે જોઈ શકો છો B એટલે કે B ની જગ્યાએ બંને ખૂણા મળે છે. તો ખૂણાના ઘટકો. ખૂણાના ઘટકો કયો? તો બે કિરણોથી ખૂણાની બાજુ અથવા ભુજા કહેવાય છે. આ જે બે કિરણો બન્યા એ બે કિરણો એની બાજુ અથવા ભુજા કહેવાય. સામાન્ય બિંદુને ખૂણાનું શિરોબિંદુ કહેવાય. સામાન્ય બિંદુ કયું? તો જ્યાં બંને કિરણો મળે છે, અહીં આ એનું શિરોબિંદુ, ABC ની અંદર આ B એનું શિરોબિંદુ, જ્યાં B મળે છે એ B ને શું કહીશું? શિરોબિંદુ તરીકે ઓળખીશું. અહીંયા ઉપરના ખૂણામાં કોણ મળે છે? તો બિંદુ B. ઓકે, નેક્સ્ટ ખૂણાનું નામ. ખૂણાની ઓળખ. કોઈ પણ વસ્તુનું નામ હોય, નામ વગર એને ઓળખાય નહીં. તો ખૂણો કયો? લઘુકોણનો પ્રકારની વાત નથી કરી, ખૂણાનું નામ પૂછ્યું છે. તો ABC, અહીંયા B વચ્ચે લઈશું આપણે. કેમ? કારણ કે એ શિરોબિંદુ છે, એ વચ્ચેનું બિંદુ છે, મહત્વનું બિંદુ છે, એટલે કે ખૂણો ABC એ ખૂણાનું નામ છે. ઓકે, ખૂણા શબ્દ માટે આવી નિશાનીનો ઉપયોગ થાય છે.
બસ આવું કરો એટલે એનો મતલબ કે આ ખૂણો છે ચિહ્ન વાપરવામાં આવે છે, જેમ કે ખૂણો એબીસી અથવા ખૂણો સીએબી. અહીં મેં ખૂણા એબીસી લખ્યું છે, એમાં બી ને વચ્ચે લીધો રહે છે. કેમ? કારણ કે શિરોબિંદુ છે. એ જ રીતે અહીં તમે જોઈ શકો છો, આ જ ખૂણાને મેં અહીંથી પહેલા નામ આપ્યું અને હવે આમ ઉલટું નામ આપ્યું. એક ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હતું અને એક ઘડિયાળની દિશામાં. તો CBA, તો CBA આમાં પણ બી વચ્ચે રહેવું જોઈએ. કેમ? કારણ કે બી બિંદુ એ શિરોબિંદુ છે. ઓકે, નેક્સ્ટ કોણ માપક. તો કોણ માપક શું છે? તો કોણ માપક એટલે કોણ માપકની મદદથી બનેલા ખૂણાને માપી શકાય છે અથવા માપને આધારે ખૂણો દોરી શકાય છે. કોણ માપક એટલે કે તમે અહીં જોઈ શકો છો, મારી પાસે અહીંયા કોણ માપક છે. આ કોણ માપકને ઓળખવું કેવી રીતે? તો આ જે એની છે એ બહારની ધાર છે અને અહીં અંદરની ધાર છે. માપન અંદર અને બહાર બંને બાજુ કરી શકાય છે. અહીં જે મેં લીટી દોરેલી છે એ એનું શિરોબિંદુ એટલે કે શિરોબિંદુ અહીંયા મૂકવાનું. શિરોબિંદુ પછી જે અહીંયા શૂન્ય લાઈન છે, શૂન્ય કોણ માપક છે, તો અહીંયા શૂન્ય ઉપરથી આપણે એની જે આધાર નીચેની લાઈન કરી એ નીચેની લાઈનને અહીંયા શિરોબિંદુ ઉપર મૂકીએ તો અહીંથી જે માપન અંદરની બાજુ થાય એ રીતે છેક બહાર સુધી 180 અંશ સુધી. અહીંયા આપણે લખેલું છે ખૂણાનો એકમ કયો? તો ખૂણાનો એકમ અંશ શબ્દ છે, દાખલા તરીકે 90 અંશ. તો કોણ માપકની અંદર જ્યારે આપણે માપન કરતા હોઈએ ત્યારે આનાથી માપી પણ શકાય છે અને આ અંદરની ધાર અને બહારની ધાર બંને બાજુ 180 અંશ આપેલા હોય છે. તમે એક કલ્પના પણ કરી શકો છો કે આના નીચે બીજું જો કોણ માપક મૂકવામાં આવે તો 180 અને 180 કેટલું થઈ જાય? 360. જે આપણે પૃથ્વીનો ગોળ કોઈ પણ વર્તુળ હોય તો એ કેટલા અંશનું હોય? તો 360 અંશનું હોય. ઓકે, એટલે કોણ માપકથી ખૂણો દોરી પણ શકાય છે અને ખૂણો દોરેલો હોય એને માપી પણ શકાય છે કે કેટલા અંશનો ખૂણો છે. એ આપણે આગળ અભ્યાસ કરીએ છીએ. ઓકે, મહત્વના મુદ્દા પૈકી સૌથી પહેલા આપણે ખૂણાની જે માહિતી, ખૂણાનો પરિચય મેળવ્યો, એટલે કે ખૂણો કેવી રીતે બને છે, ખૂણાની ઓળખ, ખૂણાના ઘટકો, ખૂણાને કેવી રીતે ઓળખવામાં આવે છે એ આપણે શીખ્યા. અને હવે ખૂણાના પ્રકાર શીખીશું. તો અહીંયા ખૂણાના પ્રકારમાં પહેલો પ્રકાર શૂન્ય કોણ. આ શૂન્ય કોણ એટલે શું? તો 0 અંશ માપ દર્શાવતા ખૂણાને શૂન્ય કોણ કહે છે. હવે 0 અંશ ખૂણાનું માપ દર્શાવવું હોય તો માપ આપણને શૂન્ય કોણ છે એવી કેવી રીતે ખબર પડે? તો એ કોણ માપકને આધારે ખબર પડે. તો કોણ માપકનો ઉપયોગ કરી તમે અહીંયા જોઈ શકો છો, મેં અહીંયા શિરોબિંદુ એક લખ્યું છે. શિરોબિંદુ એટલે કે મૂળ ઉદ્ગમ સ્થાનનો બિંદુ અહીંયા A અને અહીંયા B. તો જ્યારે હું અહીંયા શિરોબિંદુ જે છે એને હું આ પોઈન્ટ ઉપર મૂકીશ ત્યારે આ માપ જે આ કિરણ બને છે એ માત્ર શૂન્ય રેખાંશ ઉપર જ, શૂન્ય અંશ ઉપર જ આગળ વધે છે. માટે આને શૂન્ય કોણ કહેવામાં આવે છે. બરાબર સમજો. શૂન્ય કોણ એટલે શું? તો માત્ર શૂન્ય ઉપર જ એક કિરણ હોય. એક જ કિરણ છે, બે કિરણ બનતા નથી. કાં તો બંને કિરણો ભેગા થઈ માત્ર એક જ લાઈન દોરે છે. જો આના અંદર બે કિરણો હોય તો એક રેડ અને એક બ્લેક, બંને કિરણો ક્યાં છે? તો એ બિંદુ ઉપર અને બી બિંદુ ઉપર જો માપીએ તો એ શૂન્ય ઉપર છે, માટે એમને શૂન્ય કોણ કહીશું. ઓકે, નેક્સ્ટ બીજો પ્રકાર સમજીએ કે લઘુકોણ. જે ખૂણાનું માપ શૂન્ય કરતા મોટું અને 90 અંશ કરતો નાનું હોય તે ખૂણાને લઘુકોણ કહે છે. આકૃતિમાં PQR લઘુકોણ છે. કેવી રીતે? તો 90 અંશ ક્યાં ભાઈ? તો 90 અંશ અહીંયા વચ્ચે 180 અંશનું આ કુલ માપ, એની અંદર 90 અંશ વચ્ચે વચ. તો અહીં સમજીએ કે 90 અંશ કરતા નાનું એટલે કે આ તરફ, તો અંદરની બાજુનું માપ આપણે ધ્યાનમાં લઈશું શૂન્ય, કારણ કે બહારની સાઈડે શું છે? શૂન્ય આ બાજુ છે, જ્યારે અંદરની સાઈડે શૂન્ય આ બાજુ છે. એટલે આપણે જમણી બાજુમાં શૂન્ય અહીંયા મૂકીશું. અહીંયા શિરોબિંદુ ઉપર હું માપન કરું છું તો તમે અહીંયા જોઈ શકો છો. અહીં મૂકું તો આ ખૂણો અહીંયા 0, 10, 20, 30 અને 40, અંદાજે આ ખૂણો કેટલો થાય છે? 40 અંશનો ખૂણો થાય છે. આ રીતે માપન કરીએ તો આપણને ખબર પડી જાય. બીજું, માપન કરતી વખતે યાદ રાખવાનું કે આપણું કિરણ આપણા કોણ માપક કરતા થોડું મોટું હશે તો આપણે ઝડપથી એનું માપન કરી શકીશું. જો કોણ માપકની અંદર કિરણ આવી જતું હોય તો આપણને માપન કરવામાં તકલીફ પડે. ઓકે, આ રીતે આપણે મૂકીએ તો ફટ દઈને આપણને એમાં જે 0 અંશ ઉપર આધાર લાઈન,
મુખ્ય લાઈન, નીચેની લાઈન, ખૂણો ગમે તે પ્રકારે હોઈ શકે, એવું જરૂરી નથી આ જ દિશામાં હોય. ખૂણો આમ પણ હોય, ખૂણો આમ પણ હોય, ખૂણો આમ પણ હોય, ખૂણો આમ પણ હોય, કોઈ પણ પ્રકારે ખૂણો હોઈ શકે છે. પરંતુ ગમે તે એક બાજુને આપણે આધાર બાજુ કહીશું અને જેને શૂન્ય અંશ ઉપર રાખવાથી ખૂણાનું માપન શક્ય બને છે. આ રીતે માપો તો આપણને ખ્યાલ આવશે કે આ 40 અંશનો ખૂણો છે. ઓકે, આ થઈ લઘુકોણની ઓળખ. અને એ જ રીતે એને ઓળખવા માટે એનું નામ આપ્યું PQR. Q એ શિરોબિંદુ છે, બરાબર યાદ રાખવાનું, ટૂંકા પ્રશ્નો પૂછાઈ શકે છે. Q એ શિરોબિંદુ છે જેને હંમેશા વચ્ચે રાખવામાં આવે છે નામની અંદર. ઓકે, ત્રીજો પ્રકાર જોઈએ આપણે, કાટકોણ. બહુ સરળ પ્રકાર. 90 અંશ માપના ખૂણાને કાટકોણ કહે છે. ખૂણો MNP કાટકોણ છે. ખૂણો MNP કાટકોણ છે. અને કાટકોણ માટેનું ચિહ્ન કેવું છે એ તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતને કાટકોણ તરીકે દર્શાવ્યું છે. એને બાકીના ખૂણાની અંદર ચાપ એટલે કે વક્ર આકારની નિશાની હોય છે, જ્યારે અહીંયા કાટખૂણા જેવી નિશાની એંગલ જેવી બને છે, એટલે કે કાટખૂણો કહી શકાય. તો કાટખૂણાની ઓળખ પણ કેવી, તો કાટખૂણો પણ કોણ માપકથી આપણે માપીએ અને સમજીએ કે 90 અંશનો હોવો જોઈએ. તો સૌથી પહેલા આ શિરોબિંદુ, શિરોબિંદુની આપણે જે નીચેની લાઈન છે એ અને P, NP કિરણ NP આધાર લાઈન આપણે બનાવીશું. એ આધાર લાઈન ઉપર શિરોબિંદુની ઉપર આપણે અહીંયા ગોઠવીએ તો આ 0 અંશ થાય અને ઉપર તમે જોઈ શકો છો અહીંયા 90 અંશે એક્ઝેક્ટ એ કાટખૂણો બને છે. તો આને કાટકોણ કહે છે અથવા કાટખૂણો પણ કહે છે. કાટખૂણો પણ ઘણી લોકો બોલતા હોય છે, એટલે કાટકોણ અથવા કાટખૂણો પણ કહે છે. ઓકે, નેક્સ્ટ ગુરુકોણની વાત થઈ. જે ખૂણાનું માપ 90 અંશ કરતા વધુ એટલે કે આના કરતા વધુ અને 180 અંશ કરતા ઓછું, એનો મતલબ કે આ જે આપણા જોડે કોણ માપક છે એટલે કે 0 અંશથી 90 અંશ સુધી જે હોય એને કાટકોણ કહેવાય. જો નાનું હતું એને લઘુકોણ કહેવાય. હવે મોટું થયું તો મોટાનો મતલબ કે ગુરુ, તો એને ગુરુકોણ તરીકે ઓળખીશું. પરંતુ આપણે માપન વખતે યાદ રાખવાનું કે આપણે કઈ લાઈન પકડી છે, તો અંદરની લાઈન, અંદરનું માપન અને બહારનું માપન. ખૂણો કાટકોણ આમ પણ હોઈ શકે છે, એવું જરૂરી નથી કે કોઈ પણ એક જ દિશામાં હોય. આમ પણ હોઈ શકે છે, નીચે પણ હોઈ શકે છે, ઉપર પણ હોઈ શકે છે. દરેક રીતે કાટકોણ હોઈ શકે છે. ઓકે, એની દિશા આપણે જોવાની નથી, આપણે માપન ક્યાંથી કરીએ છીએ એટલે કે એક મુખ્ય બાજુ એને આધાર બાજુ તરીકે આપણે ગણીશું. તો અહીં ગુરુકોણની અંદર ઓછું હોય તેને ગુરુકોણ કહે છે. તો અહીં ખૂણો દોર્યો છે, ખૂણાનું નામ આપ્યું છે X, Y અને Z. ખૂણાની નિશાની X, Y અને Z, કારણ કે આ કાટકોણ નથી. કાટકોણ હોય તો એને આ રીતે પણ દર્શાવી શકાય અને આ રીતે પણ દર્શાવી શકાય. તો આનું માપન કરીએ તો આપણે અહીંયા માપન કરીએ છીએ નીચેની YZ જે બાજુ છે એને મુખ્ય આધાર રૂપ ગણીએ છીએ અને એને 0 અંશ ઉપર મૂકતા આપણે જોઈએ તો અહીંયા 120 અંશ આપણને મળે છે. 120 અંશનો ખૂણો મળે છે. હવે ખૂણાનું માપન કરતા તમે બરાબર જોજો હું કેવી રીતે કરું છું. અહીંથી આમ નિશાની એટલે કે ઘડિયાળની વિરુદ્ધ બાજુ 120 અંશનો ખૂણો બને. આ 120 અંશનો ખૂણો એ 90 અંશ કરતો મોટો છે અને 180 અંશ કરતા નાનો છે, માટે આને ગુરુકોણ કહેવાય. ગુરુકોણ કહેવાય. ઓકે, આ બંને આપણે લઘુકોણની સમજ મેળવી, શૂન્યકોણની સમજ મેળવી, કાટકોણની સમજ મેળવી અને ગુરુકોણની સમજ મેળવી. આ સમજ આપણે જેટલી ક્લિયર હશે એટલું ખૂણા અને માપન અને તેનો ઉપયોગ જે છે ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાશે તેનો સરળ રીતે આપણે જવાબ આપી શકીશું. ઓકે, હવે ખૂણાનો પ્રકાર 5મો, સરળ કોણ. સરળ કોણ એટલે શું કે 180 અંશ માપના ખૂણાને સરળ કોણ કહે છે. ખૂણો ABC એ સરળ કોણ છે. કેવી રીતે, તો 180 અંશ માપ આપ્યું એટલે કે એક સળંગ તમે અહીંયા જોઈ શકો છો કે શિરોબિંદુ B એટલે કે ઉદ્ગમ સ્થાન B માંથી એક કિરણ જમણી બાજુ અને એક કિરણ ડાબી બાજુ જાય છે અને બંને એક જ લાઈનમાં જાય છે. એટલે કે તમે જ્યારે કોણ માપક મૂકશો તો બંને બાજુ અહીંયા 0 થી શરૂઆત કરીએ, 0 અંશથી શરૂઆત કરીએ છીએ આપણે, તો એ ફરી આખું ફરી અને સામે 180 અંશે મળે છે. તો
તો એનો મતલબ કે આ ખૂણો, જોજો હું ખૂણો દોરું છું, બરાબર ધ્યાન આપજો. ખૂણો અહીંથી શરૂઆત કરો તો અહીં સુધી 180 અંશનો ખૂણો બને છે. ખૂણાને આ બાજુ પણ શરૂઆત કરી શકાય, અહીંથી આમ પણ માપી શકાય, તો પણ એ 180 અંશનો ખૂણો છે. ઓકે, માપન તમે આધાર બાજુ કોઈ પણ લઈ શકો છો. નેક્સ્ટ, વિપરીત કોણ. વિપરીત કોણ એટલે શું? તો અહીં તમે બરાબર જોઈ શકો છો કે જે ખૂણાનું માપ 180 અંશ કરતો વધારે પણ 360 અંશ કરતા ઓછું હોય તે ખૂણાને વિપરીત કોણ કહે છે. અગાઉ આપણે સમજ્યા કે કોણ માપકની અંદર 0 અંશથી 180 અંશ સુધીનું માપન છે. જો બીજું કોણ માપક નીચે અલગથી લગાવવામાં આવે તો 180 અંશ, 180 અંશ, 360 અંશ થઈ ગયા. પરંતુ આના કરતા મોટું અને આના કરતા નાનું એટલે કે ફરી વાર મળતું નથી, એટલે કે 360 અંશનો ખૂણો બનતો નથી, એવું ખૂણો જે કોઈ હોય તો એને વિપરીત કોણ કહે છે. અહીં આકૃતિમાં x, y અને z જે ખૂણો દોરેલો છે એ વિપરીત કોણ છે. કેવી રીતે વિપરીત કોણ? તો આપણે કોણ માપકની મદદથી સમજીએ. તમે અહીંયા જોઈ શકો છો જે આ કિરણ y z બાજુ આપેલી છે એને આપણે આધાર બાજુ ગણીશું. તો અહીંયા હું આધાર બાજુ ઉપર અહીંયા મૂકું છું તો તમે જોઈ શકો છો કે આ 180 અંશ પૂર્ણ થઈ જાય છે અહીં, અને અહીં પૂર્ણ થઈ જાય છે. એના પછી પણ ખૂણાનું માપન ચાલુ છે, એટલે કે ખૂણો આગળ વધી રહ્યો છે. ખૂણો આખો આ રીતે અહીં સુધી આવે છે, તો એનો મતલબ કે 180 અંશ કરતો વધુ છે. તો આપણે કેટલું વધુ છે એ પણ જોઈ લઈએ. તો અહીંયા હું આને ખૂણાને શિરોબિંદુ અહીંયા નીચે લઈ લઉં છું, આ રીતે ઉલટું એમ સમજીશ. તો અહીંયા જો 50 અંશ સુધી આવે છે અંદરની બાજુએ, તો 180 આટલે સુધી વત્તા આર્યું 50, તો એનો મતલબ કે 230 અંશનો ખૂણો બન્યો કહેવાય. 230 અંશનો વિપરીત કોણ બન્યો કહેવાય. કારણ કે 230 એ 180 અંશ કરતા મોટા છે અને 360 કરતા નાના છે. ઓકે, તો આપણે શૂન્ય કોણ સમજ્યા, લઘુ કોણ સમજ્યા, કાટકોણ સમજ્યા, ગુરુ કોણ સમજ્યા, સરળ કોણ સમજ્યા, અને હવે વિપરીત કોણ પણ સમજ્યા. ઓકે, ખૂણાનો 7મો પ્રકાર પૂર્ણ કોણ. 360 અંશ માપના ખૂણાને પૂર્ણ કોણ કહે છે. પૂર્ણ કોણ, અહીં તમે જોઈ શકો છો મેં અલગ અલગ કલરની બે કિરણો દોર્યા છે. અહીંયા શિરોબિંદુ એક જ છે, એટલે એનો મતલબ કે ધારો કે બ્લુ કલરનું કિરણ તમે અહીંયા જોશો તો એ આખું ફરી અને જો રેડ કલરનું થઈ, બે કિરણો એટલે એક જ કિરણ હોય પરંતુ રેડ થઈ અને પાછું આવી જાય નાનું થઈ, તો એનો મતલબ કે આ આખો જ ગોળ ફરે છે, આખો 180 અંશ અને સાથે સાથે અહીં. તો અહીં સમજીએ આપણે બે કિરણ એટલા માટે મેં દોર્યા છે કે બે કિરણો નથી પરંતુ એક જ, પરંતુ બીજું કિરણ અહીં આવીને અટકી જાય છે. તો અહીંથી શરૂઆત થાય અને અહીં આવીને એની અંતિમ સ્થિતિ થાય તો એ 360 અંશનો ખૂણો બને છે. બરાબર યાદ રાખજો. સરળ કોણ એટલે કે સરળ કોણની અંદર આપણે શીખ્યા તો 180 અંશનો ખૂણો હોય, બિલકુલ લાઈન સીધી, અને સાથે ઉપર શૂન્ય કોણ જે પહેલો પ્રકાર શીખ્યા. શૂન્ય કોણની અંદર ઉદ્ગમ સ્થાન એક જ હોય, ઉદ્ગમ સ્થાન એક જ હોય અને બીજા અહીં કિરણ એમને બીજા બિંદુમાંથી આગળ વધતું હોય, એટલે કે એક જ કિરણ હોય, બીજું કિરણ હોય નહીં. અહીંયા મેં એટલા માટે લખ્યું છે કે બે કિરણો, એક કિરણ આખું ફરી અને પાછું બિલકુલ એના એ જ સ્થિતિમાં આવી જાય તો એને પૂર્ણ કોણ બને, એટલે કે 360 અંશનો ખૂણો કહે છે. ઓકે, આ બંનેના માપનની અંદર કેટલીક વસ્તુ પરીક્ષામાં પૂછાય કે શૂન્ય કોણ અને પૂર્ણ કોણ બંને વચ્ચેનો ફરક શું, અથવા એક સરળ કોણ અને પૂર્ણ કોણ વચ્ચેનો ફરક શું. તો સરળ કોણ એ 180 અંશનો ખૂણો બનાવે છે, જ્યારે પૂર્ણ કોણ એ 360 અંશનો ખૂણો બનાવે છે. શૂન્ય કોણ એ 0 અંશનો ખૂણો બનાવે છે, એટલે કે કોઈ ખૂણો બનતો જ નથી, એ માત્ર આધાર આરંભની સ્થિતિ ઉપર હોય છે. ઓકે, બે રેખાખંડો. હવે બે રેખાખંડો અથવા કિરણોમાં ફરવાનું પ્રમાણ. રેખાખંડ એટલે કે આવું જે સીધું હોય કિરણ, એના ઉપર તીર જેવું નિશાન ન બનાવેલું હોય એવી જે રેખાઓ હોય એને રેખાખંડ કહે છે. આ એનું કેન્દ્ર બિંદુ એને કહેવાય, શિરોબિંદુ, ઉદ્ગમ બિંદુ, એને જે કંઈ પણ કહેવું હોય, અહીં બંને એ જે શિરોબિંદુમાં મળે છે નીચેની લાઈનને આપણે આરંભની સ્થિતિ કહીશું, અને આ કિરણ આમ જાય અને અહીં અટકી જાય તો એને અંતિમ સ્થિતિ કહીશું. એ જ રીતે
ગુરુકોણની વાત કરી, લઘુકોણમાં પણ આરંભની સ્થિતિ અને અંતિમની સ્થિતિ. એ જ રીતે કાટકોણની અંદર આ આરંભની સ્થિતિ અને આ અંતિમની સ્થિતિ બની જાય છે. એ જ રીતે ગુરુકોણ, લઘુકોણ, કાટકોણ કોઈ પણ ની અંદર એક બાજુ આરંભની સ્થિતિ એટલે કે શૂન્યથી શરૂઆત કરીએ એને આરંભની સ્થિતિ કહે છે. કારીગરો, એન્જિનિયર, આર્કિટેક્ટ વગેરે લોકો અચૂક માપનો ઉપયોગ, અચૂક માપ એટલે કે કાટખૂણાનો ચોક્કસ માપનો ઉપયોગ કરવા માટે અંશ તરીકેના માપનનો ઉપયોગ કરતા હોય છે, કોણ માપકનો ઉપયોગ કરતા હોય છે. આપણા દૈનિક જીવનમાં ખૂણો બહુ મહત્વનું સ્થાન ધરાવે છે. આપણે પણ હંમેશા ઘરની અંદર વાત કરતા હોય છે કે ખૂણામાં આ પડેલું છે, ખૂણામાંથી પેલી વસ્તુ લાવો. આ જ રીતે કોઈ પણ વસ્તુ મૂકવી છે તો ક્યાં મૂકવી? ખૂણામાં મૂકો. તો આ ખૂણો એક બહુ મહત્વનો છે. આપણા હંમેશા 4 ખૂણા આપણે ઘરની અંદર નજર સમક્ષ હોય છે, પરંતુ 4 કરતા 3 ખૂણાનું ત્રિકોણ બને, 4 ખૂણાનું ચોરસ બને, 5 ખૂણાનું પંચકોણ બને, 6 ખૂણાનું ષષ્ઠકોણ બને. એમ ખૂણા આપણા જીવનમાં વણાયેલા છે. ઓકે, તો આપણે ખૂણાના મહત્વની મુદ્દાની ચર્ચા કરી અને હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશું. નવનીત પ્રકાશનની અંદર આપેલા પ્રશ્નોનું આપણે સોલ્યુશન મેળવીશું અને કેવી રીતે કયો ખૂણો બને છે અને કયો જવાબ આવે વિકલ્પ એ આપણે સમજીશું. ઓકે, સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1 અહીંયા આપણે ડાયરેક્ટ પુસ્તકમાં સમજીએ. પ્રશ્ન નંબર 1, નીચેના પૈકી સરળ કોણનું માપ કયું છે? 360 અંશ, 180 અંશ, 270 અંશ કે 145? તમે જોઈ શકો છો 360 અંશને પૂર્ણ કોણ કહે છે, 270 અંશને વિપરીત કોણ કહે છે, 145 અંશનો કોણ હોય તો એ ગુરુકોણ બને છે કારણ કે 180 અંશ કરતા નાનો. તો સરળ કોણ કોણ? તો જે 180 અંશનો ખૂણો છે એટલે કે વિકલ્પ નંબર બી આપણો જવાબ મળશે. 180 અંશના માપને સરળ કોણ કહે છે. ઓકે, પ્રશ્ન નંબર 2 સમજીએ. નીચેના પૈકી કઈ આકૃતિ વિપરીત કોણ દર્શાવે છે? વિપરીત કોણનો મતલબ શું? 180 અંશ કરતા વધુ માપન અને 360 કરતા ઓછું માપન. તો આપણે જોઈએ સૌથી પહેલા આકૃતિ નંબર એ લઘુકોણની સ્થિતિ દર્શાવે છે એટલે કે આવશે નહીં, કેન્સલ. આકૃતિ નંબર બી એ ગુરુકોણની સ્થિતિ દર્શાવે છે માટે એ પણ કેન્સલ. આકૃતિ નંબર સી અને આકૃતિ નંબર ડી નો અભ્યાસ કરીએ તો ડી એ કાટકોણ છે માટે આવશે નહીં. એટલે આપણો વિપરીત કોણ તમે અહીંયા જોઈ શકો છો કે 180 અંશ કરતો વધુ અને 360 અંશ કરતો ઓછું માપ છે એટલે કે વિકલ્પ સી આપણો સાચો જવાબ મળશે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા ખૂણો તૈયાર કરે છે. ખૂણો તૈયાર કોણ કરે છે? 2 રેખાઓ, 2 રેખાખંડો, 2 કિરણો કે ડી સામાન્ય બિંદુવાળા 2 રેખાખંડ? તો અહીં તમે જોઈ શકો છો કે 2 કિરણો, 2 રેખાઓ એ બધા જ કિરણ અલગ અલગ હોઈ શકે છે. કિરણ અલગ અલગ હોઈ શકે છે, ખૂણો બનાવતા નથી. પરંતુ સામાન્ય બિંદુવાળા 2 બિંદુઓ એટલે કે જે એક જ બિંદુમાંથી એક આરંભની સ્થિતિ અને એક અંતિમ સ્થિતિ જે બનાવે છે એના આધારે વચ્ચે ખૂણાનું નિર્માણ થાય છે. એટલે કે સામાન્ય બિંદુવાળા 2 રેખાખંડો જે શિરોબિંદુમાંથી ઉત્પન્ન થાય, સામાન્ય બિંદુવાળામાંથી ઉત્પન્ન થાય એ ખૂણો તૈયાર કરે છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો એની અંદર એવું કહે છે કે કાતરના 2 પાંખિયા વચ્ચે નીચેના પૈકી કયો ખૂણો ના થઈ શકે? તો વિપરીત કોણ ના થઈ શકે, કાટકોણ ના થઈ શકે, લઘુકોણ ના થઈ શકે કે ગુરુકોણ ના થઈ શકે? તો કાતરના 2 પાંખિયા હોય એ ખુલે તો વધુમાં વધુ લઘુકોણ થાય, ગુરુકોણ થાય, પરંતુ વિપરીત કોણ થાય નહીં. એટલે કે આપણો સાચો જવાબ વિપરીત કોણ આવશે, વિકલ્પ એ. વિપરીત કોણ એટલે કે 180 અંશ કરતા વધુ ખૂણો કાતર બનાવી શકે નહીં. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 સમજીએ. પ્રશ્ન નંબર 5 ની અંદર એવું કહે છે કે મધ્યાહ્નોત્તર એટલે કે બપોર પછી 3:45 વાગે એટલે કે 3:45 ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચે કયો ખૂણો તૈયાર થશે? તો ઘડિયાળની અંદર 3:45 એટલે કે તમે જોઈ શકો છો 3:45 એટલે કે 3 વાગે અને 45 મિનિટે લગભગ આવો ખૂણો બને જે લઘુકોણ, સરળ કોણ, ગુરુકોણ કે વિપરીત કોણ?
તો 3:45 3 વાગે એટલે કે જ્યારે 3 વાગ્યાનો આ કાંટો હશે એ 3 વાગે અહીં હશે, પરંતુ 45 મિનિટે અહીંયા કલાક કાંટો ખસી અને 4ની બિલકુલ નજીક ગયો હશે, એટલે કે આપણે આ ખૂણાનું માપન કરવાનું છે 3:45. તો 3:45 એ કયો ખૂણો બનશે? ગુરુકોણ ખૂણો બનશે. ઓકે, જે આપણને માપની અંદર ઘડિયાળની અંદર ખ્યાલ આવતો હોવો જોઈએ. ઓકે, પ્રશ્ન નંબર 6 સમજીએ. નીચેના પૈકી કઈ બાબતમાં ખૂણાનો ઉપયોગ કરવામાં આવતો નથી? તો કઈ બાબતમાં ખૂણાનો ઉપયોગ કરવામાં જોઈએ? બે રેખાખંડને ફેરવવાનું પ્રમાણ, એટલે કે આરંભની સ્થિતિ અને અંતિમ સ્થિતિ, એમાં ખૂણાનો ઉપયોગ થાય છે. સાગરની ઊંડાઈ માપવી હોય તો ત્યાં ખૂણાની જરૂરિયાત નથી, પરંતુ આપણે ચેક કરીએ. ઇમારત માપવી હોય તો ખૂણાનું માપ જોઈએ. કીડરા સ્પર્ધા એટલે કે રમતની અંદર પણ ખૂણાનું માપ જરૂરી છે. તો ક્યાં જરૂરી નથી? સાગરની ઊંડાઈ માપવામાં જરૂરી નથી. તો જે વિકલ્પ આપેલા છે, વિકલ્પ એ અને સી માં જરૂરી છે. હા, એ અને ડી માં પણ જરૂરી છે, ફક્ત ડી માં જરૂરી છે, પરંતુ ફક્ત બી માં જરૂરી નથી. એટલે કે આપણો સાચો જવાબ શું આવશે? વિકલ્પ નંબર સી આવશે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પૂર્ણકોણનું માપ કેટલું હોય છે? પૂર્ણકોણનો મતલબ કે આખો અહીં જે શિરોબિંદુમાંથી ઉત્પન્ન થાય કિરણ એ ફરી વળી પાછું એના એ સ્થિતિમાં આવે, એટલે કે પૂર્ણકોણનો મતલબ કે 360 અંશનો ખૂણો બનશે. એનું માપ કેટલું હોય? 360 અંશ હોય, કારણ કે 180 અંશનો ખૂણો એ સરળ કોણ થાય છે, 0 અંશનો ખૂણો એ શૂન્ય કોણ થાય છે, 90 અંશનો ખૂણો એ કાટકોણ થાય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8 ની અંદર એવું કહે છે કે નીચેની આકૃતિમાં ખૂણાની સંખ્યા કેટલી છે? તો ખૂણાની સંખ્યાઓનું માપન જ્યારે અહીંયા કરવાનું થાય તો કેવી રીતે? તો જો સૌથી પહેલા 1 ખૂણો, 2 ખૂણા અને 3 ખૂણા. હવે બે ખૂણા, 3 ખૂણા થયા, એવા 3 ખૂણા થયા. 2 ખૂણાનો આ 1 અને આ 2, એમ કરીને બીજા 2, અને 3 કિરણો ભેગા કરીએ એટલે એક મોટો ખૂણો બને, એટલે એનો મતલબ 1, એટલે કે 3 ને 2 5 ને 1 6 ખૂણા બને છે. કેટલા ખૂણા બનશે? 6 ખૂણા બનશે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 9 સમજીએ. નીચેની ચતુષ્કોણ આકૃતિમાં કેટલા ખૂણાઓ તૈયાર થયા છે? તો કેટલા ખૂણાઓ તૈયાર થયા છે? તો સૌથી પહેલું ચતુષ્કોણના, એટલે કે 4 ખૂણા બરાબર સમજો. 1 2 3 અને 4 ખૂણા. હવે ત્રિકોણ બન્યું એટલે શું? ત્રિકોણ બન્યા એટલે કે આ એક ખૂણો, સામેનો બીજો ખૂણો, ત્રીજો ખૂણો અને ચોથો ખૂણો, એટલે કે ચતુષ્કોણના 4 અને ત્રિકોણ સામસામેના ત્રિકોણના બીજા 4, એટલે કે કુલ કેટલા થયા? 8. તો 8 ખૂણા મળશે. આ ખૂણો આપણે અગાઉ ચતુષ્કોણની અંદર ગણી લીધો છે, એટલે કે ફરીવાર ગણાશે નહીં. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન નંબર 10. બહુ સરસ મજાનો પ્રશ્ન સમજીએ. નીચેના પૈકી કઈ ઘડિયાળમાં 2 કાંટાઓ વચ્ચે કાટકોણ છે? બહુ સરળ અને સરળ પ્રશ્ન. કાટકોણની વાત કરી છે તો એની અંદર કાટકોણ થાય છે, બી ની અંદર કાટકોણ કેવો થાય છે? એ થોડું ગુરુકોણ જેવો થાય છે, એટલે કે કેન્સલ. સી ની અંદર લઘુકોણ થાય છે, તમે જોઈ શકો છો, એટલે કે કેન્સલ. ડી ની અંદર આખો 180 અંશનો ખૂણો બની જાય, એટલે કે સરળ કોણ બને છે, માટે કેન્સલ. માત્ર 3 વાગ્યાનો સમય એ કાટકોણ બનાવે છે, એટલે કે 90 અંશનો ખૂણો બનાવે છે, એટલે કે વિકલ્પ એ આપણો જવાબ મળશે. ઓકે, તો બેટા આજના આ પ્રકરણ 16 ખૂણાના પ્રકાર અને તેનો ઉપયોગ, એના વિશે આપણે જે સમજ મેળવી, હું આશા રાખું છું કે આપ સૌને ખૂણાના પ્રકાર અને તેના ઉપયોગની અંદર સમજ પડી ગઈ હશે. વિડીયો ગમ્યો હશે, આપને ઉપયોગી પણ થશે. ચાલુ વર્ષ 2025ની જે નવનીત પ્રકાશનનું નવું પુસ્તક, નવી આવૃત્તિ છે, એની અંદર અભ્યાસક્રમને અનુલક્ષીને 2 ચેપ્ટર પ્રકરણ નંબર 16 અને 17 એ નવા ઉમેરેલા છે, જે બહુ ઉપયોગી છે, બહુ સમજ પણ સારી આપેલી છે. તો જે મેં તમને સમજાવ્યા, અને આશા રાખું છું કે તમે એમને વિડીયો ગમ્યો હશે. તો વિડીયો કેવો લાગ્યો એ ચોક્કસ કમેન્ટમાં જણાવજો. સાથે સાથે પરીક્ષાની અંદર પણ આ પૂછાય એના માટે સરસ મજાની તૈયારી કરજો. અને અહીં પ્રકરણ બહુ નાનું હતું, માટે આપણે એક જ ભાગની અંદર એ પૂર્ણ થઈ જાય છે.
તો ફરીવાર મળીએ છીએ આપણે નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી રજા આપશો, પરંતુ એ પહેલા ફરી એકવાર યાદ કરાવું કે વિડીયો જોઈ નોટબુકમાં નોંધ અવશ્ય કરજો. અવશ્ય ચોપડીની અંદર, પુસ્તકની અંદર ફરીવાર એને મહાવરો કરજો તો વધુ સમજ ક્લિયર થાય. ઓકે, તો આવજો.